મિત્રો, ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકર ચેતરભાઈ વસાવા પર ફોન આવ્યો અને કહી રહ્યા છે કે ચેતરભાઈ વસાવા સાહેબને જે વિક્રમભાઈ ઠાકોર સાહેબ કહી રહ્યા છે કે ભાઈ હું આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડવાનો છે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। શું ખરેખર આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડવાના છે? મિત્રો, ગુજરાતના સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોર જે અભિનેતા છે, ફિલ્મી સ્ટાર છે અને પોતે ગાયક કલાકાર પણ છે, અત્યારે જે સોશિયલ મીડિયા પર કહી રહ્યા છે કે 2027ની અંદર ધારાસભ્યની ચૂંટણી લડવાના છે, એ બી આમ આદમી પાર્ટીમાંથી। અને આમ આદમી પાર્ટીમાં લડવા માટે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા સાહેબને ફોન કર્યો અને મળવા પણ આવવાના છે। એ રીતના અત્યારે જે છે સોશિયલ મીડિયા પર વિડીયો જે છે વાયરલ છે। શું ખરેખર જે વિક્રમભાઈ ઠાકર સાહેબે શું ખરેખર ચેતર વસાવાને ફોન કર્યો હતો કે પછી લોકોની અફવા છે? એ બધી જ વિગત તમારા સુધી હું પહોંચાડવાનો છું। હું શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ। વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ગુજરાતના સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોર સાહેબ જે ફિલ્મી સ્ટાર અને સિંગર સ્ટાર છે, ત્યારે 2027ની અંદર જો શું ખરેખર ચૂંટણી લડવાના છે કે પછી લોકોની અફવા છે? શું ખરેખર આમ આદમી પાર્ટીના નેતા એટલે કે ચેતરભાઈ વસાવા, ગોપાલભાઈ ઇટાલિયા જેવા મોટા નેતાને શું ફોન કરીને કહ્યું છે કે નથી, એ પહેલાં તો જાણી લઈએ। મિત્રો, અત્યારે કોઈ પણ પ્રકારની નોટિફિકેશન જે છે એ આવેલી છે એ તમને જણાવી દઉં છે કે ચેતરભાઈ વસાવા અને વિક્રમભાઈ ઠાકર બંને વાતચીત થઈ હતી। એ વાતચીત ફક્ત એવી થઈ હતી કે ભાઈ અમારી પાર્ટીમાં આવી જાઓ, તમને જે તમારા સમાજ માટે તમારા ઈચ્છા પ્રમાણે તમને અમે પાર્ટીમાંથી સમાવેશ કરીશું। આ રીતના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા અને વિક્રમભાઈ ઠાકર બંને વચ્ચે વાતચીત થઈ હતી, પરંતુ હજી સુધી વિક્રમભાઈ ઠાકર સાહેબે કે કઈ પાર્ટીમાંથી ચૂંટણી લડવાના જે છે એ હજુ કોઈ પણ પ્રકારનું ડિક્લેર નથી થઈ। જી હા મિત્રો, આવનારા દિવસમાં શું કઈ પાર્ટીમાં જઈ રહ્યા છે એ પણ તમને જણાવી દઈશું। આજની વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ, વંદે માતરમ।